ધરમપુરમાં ચિકન શોપમાં તોડ કરવા ગયેલા ટોન ડુપ્લિકેટ પોલીસની ધરપકડ કરાઈ। ધરમપુર તાલુકાના કામડહાટ નિસાર ફળિયામાં બેલુ મંગડુ ગવડી ઘણા વર્ષોથી ચિકન શોપ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે। 26મીએ રાત્રિએ 3 અજાણ્યા ઈસમો ચિકન શોપમાં આવી પહોંચ્યા હતા અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈને ચિકન શોપની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું। દુકાનમાંથી કંઈ ના મળતા દુકાન પર કાર્યવાહી ન કરવા બદલ ₹10,000ની માંગણી કરી હતી। દુકાન માલિકને શંકા જતા તેઓએ તાત્કાલિક ધરમપુર પોલીસ મથકે ફોન કર્યો હતો ને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકો સાથે ડુપ્લિકેટ પોલીસ બનીને આવેલા ધીરજ નરેશ પટેલની ધરપકડ કરી હતી। તેઓને પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલો કૃતિક ઈશ્વર પટેલ, મિતુલ મનોજ પટેલને નામ ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી હતી। ત્યારે બંને આરોપીને પણ પોલીસે ઝડપી લીધા છે। આ લોકો એવું કીધું કે તમારા વિરુદ્ધ અરજી આવી છે,